ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદીમાં પાકે પાકા હો દેશી પાલડી। અમારા આ વિડિયોના પ્રાયોજક છે સગુણા ઓઇલ મિલ। વાતે જાગ્યા વલોડાને ગાતી રહ્યું ગોકુળિયું રે પરોઢ થયું ને પાંગરિયું માન પરોઢ થયું ને પાંગરિયું હાલો તો ઘરે જાય હા હાલો અને આજનો દી જરા ખાન સાનો ભૂખી થોડીક ખાન હા આ દે દે જીવો હા એ તો ભલે દે લઈ આવજે ત્રણનું ખાણો ચા પીતા વગર તું ના જા ના ના જો મોથી કાઢી આવે જા ઘેરા હા ખાન ને ભૂખી દૂધ પડ્યું ઈ તો પડ્યું અને લઈ લેજે વધારે ઘાટો કેટલી ટીંગાતી જાય બાકા ત્રણનું ખાણો ચા અને આ અવસ્થાને હાવ ખાસ ધ્યાન રાખજો ઈ કોણ ના ઈના કો વખાણ ને મારા વખાણ વખાણ ના ઘટો એટલે આપણી ટેન્શન માંથી હા રેડી રામભાઈ હું તને શું કહું હા આ કલિયુગ છે કલેજો અટાણે જીવવા જેવો જમાનો છે હા અને ધ્યાન રાખીને જીવવા જેવો જમાનો છે ઈ હા સાચી વાત નથી હા જમાનો તો નામી જ છે આપણે નામી હોય તો જમાનો તો નામી જ છે આપણે રહેતા આવડવું જોઈએ અને સાવ ખેતી રાખવી તા બહુ ઈ હા હા સાવ ખેત રાખ્યા વગર આ અટાણે છે ને માણસનું કઈ નક્કી નમ્ર હા કોણ માણસ કેવો નીકળે ને કઈ નથી ભરો કીરા જેવું નથી ભરો કર્યા જેવો નથી અને ઈમાય બાતોકડું માણસ હોય ખૂન ખરાબા વાળું માણસ હોય ને ઈને તા ઘરી ઈથી તા છેટું જ રહેવું હા હું તા એમ કહું રામભાઈ ખૂન કરવા ક્યાં હલબીનું છે પદણ છૂટી પડે ખૂન કરવા ઈ કઈ નાની માના ઘર છે એમ નથી વાત હા હવે ત્યાં ક્યાંક એવું વડદમાં આપણે આવી જાય તો આપણે જેલમાં જવું પડે જેલમાં જવું પડે ને જેલમાં જવું પડે એ તું ખાલી અહીંથી ને કીડી આયલી જાતી હોય ને તોય તું ઈને નથી મારી શકે તું પક્તિની વાતો કરમાં રામભાઈ હું તા એમ કહું ખૂન કરવું હોય ને તો જીગર જોઈ જીગર વાહનું વિચારવાનું ના હોય હા અને ઈ હું આ વાત રહી આ કરસનિયો લાંબો કરસનિયાની વાત રહી ને કરસનિયે મને લાગે 66 ખૂન કર્યા તો ઈ પકડાણ ઈથી તો કોઈ દી છેટું જ રહેવું એના પાસે તો કોઈ પણ વાર્તા સાંભળો સેટા રહેવાના હગી ના હાલી નીકળાતી એની 66 ખૂન કર્યા પણ બધા ખૂન એની કેવા ખાટું થઈને કર્યા એમ નહીં પણ ગમે એમ તક માણસને માર્યો ને એમાંય કોક પાદરમાં બેઠું હોય રામભાઈ અને આમ કોઈ છોકરી સામું જોવાઈ ગયું ને એટલે ભડાકો કરે કરસનિયો લાંબો એટલે મને બહુ વાલો રામભાઈ પહેલેથી બહુ વાલો હું ઝીડકી હતી ને તે દીની કીટલી લઈને હું સાહ લેવા જાઉં અમારે પહેલેથી રામભાઈ ઢોર ને અને હું તમને ખબર ઝીણકી થી વડી અહીંયા થઈ એટલે મારા બાપા માં રહેતા તે કરસનિયા હાવ મારું ધ્યાન રાખ્યું બાપા હું વાત કરી એ છોકર બુદ્ધિ હોય તો ધ્યાન રાખ્યું હવે અલે છોકર બુદ્ધિ કઈ નહીં હું થોડીક વડી થઈ તા કરસનિયાની ભર જવાની આયલો જાય તો જાણે આમ ફટક જાણે એવો વયો જાય ફટક મરવી જાય તું કોક દીકની એને પનારે પડીમાં તું મારાથી કરસનિયાને કઈ કહેવો એટલે સહન થાય ને ધ્યાન રાખજો હું એના વિશે એક શબ્દ રામલા નો સાંભળ્યો કેમ કે હું બચપણ થી ને જોતી હા હવે તારો હોકો ખૂન ખરાબામાં સડી ગયો એથી છેટી રેજે મરી જાહું અમે મરી જાહું મને કઈક એના ભેગી રહી નથી મારું કઈક લોહી આવું ગરમ થઈ જાય તો મને એમ થાય કે હું એ ભરાકો કરી દઉં કોક ને મરી ગઈ તું એ ખૂનીના પેટની થઈ જાય એના ભેગી રહી ઈને કોન્ટેક્ટ કાપી નાખ્યું હું તો હારું કહું રામભાઈ ના હો મને ઈના વિના ચોરી આટલા ટાઈમ જેલમાં હતો રામભાઈ મારે ઘરેથી કોરિયો નાવો કરતો મને એમ થાય એની ખાતું હે નહીં ખાતું અને અમે રામભાઈ હવે ઘઉં વાવતા ને મોરથી રાતી મને ભેગો પાણી વારવા લઈ જાતો હોય પાણી વાળો અમે એકલા જાતા એકલા ના હોય ત્યાં પાલો એ બધા પાણી વારતા હોય ત્યાં ફરતા વારતા હોય એમ કઈ હાવ હા કોઈ ફરતા ફરતા ને બધા પાણી થઈ ગયું તો અમે બે જ હોય આડા પાડા ના ખેતરમાં કોઈ ના હોય હું ખુરશી બેઠી હોય પછી કે તું આવી ને તો મને મજા બે જતા અમે બે જો રામલા ત્રીજું માણો નહીં કરસનિયાને હું પહેલેથી વાલી હા
અમાર બેને ભરે હું ગામમાં કોઈ જોઈ ના શકતું કઈક માણસ વાતું કરતા કે આ બેટા પ્રેમ કરતા હે કે હું મને કઈક એવું તારા મોઢામાંથી જબાન કેમ કપાઈ નથી જતી કેમ કરું એ મરી ગઈ આતા રામો ઘરનો માણસ છે કદાચ કોક હૃદયના માણસ હોય તો કોકને થાય શું થાય જી થાય રામલા ગામના એવી મને બહુ મારવાના કરસનિયાના સંબંધ ને બહુ ઓલા કર્યા તોય અમાર બે કોઈ દી બાયતા નહીં અમે કોઈ દી ને એમાં મને કોઈ દી તુકારો નાખીએ તમે કોઈ વાત કરે ને આ એક કોજારો છે કોઈ દી ના મોઢામાં મારા પ્રત્યે હારું વેણ ના હોય મેં ગઈ ભાઈ દઈ દે નીને અરે તું તા કિના પેટનો આનો મારે કામ કરું લઈ કે દઈ દે કઈ ભીડ છે તી છોડી જાય દઈ દે ને પણ એટલો બધો પ્રેમ તારે ક્યાં કઈ છે વંશ વેલો હા એટલે છોકરા મૂકીને વયું જાય એના કરતા થારી આપણે કઈ છે ને એ લખા તો પછી એલું કરજો હું નવરી થઈ જાય એમ તમાર મૂકવી જોઈએ તો ભાઈ આનામાં બિચારામાં નથી કઈ કા સમજ નહીં એને બિચાર બોળો માણસ બોલો હમણાં મેં કરસનિયાને પછી લખાય એમ કીધું કરશે ને તારું ઘર તા જો આટલા ટાઈમ થયા તું જેલમાં હતો પડી ભાંગું હોય વયો આવજે હું હોય ખાવું હોય મેં કીધું કે હીરાવી આઈ જાજે બપોર અહીંયા તારી માં ના હમશે બેન અહીંયા ગયનો કરશન એટલે હારાવર જેરી નહીં અહીંયા તું ના કરવા દેતી જો કરસન્યો હતા હું સૌ તા સુધી કરસન્યો અહીંયા આવવાનો હું ચોખ્ખું કહી દઉં હું આયા ની તમારે મારું હોય વાડી માં યાદ આવજો આલી માંડો ને હું વાડી વઈ જાય ભતો મુંડા લાગી અરે પણ તું કિના જેવો છો તમે આ કેવી વાતો આઈ તને કઈ ખબર પડે તું ઘર વાળી બેઠી તું ઓલા કરસનિયાનું નામ લે મને તે ક્યાં એને કંસક મારે એને પૈણી જાવ મારે એને ભાગી જાવ એમ કહું છું કે આ ખાવા આવે અમારે જૂનો નાતો છે પણ આ જમાનો એવો ખરાબ છે અમને શોખ જાય એ જમાનો ગયો તેલ લેવા જમાનો કાલ હવારે બીજું કહે હું જમાના હામું જોઈને ઊભી રહું પણ અમને એમ થાય કે કદાચ હું કદાચ આખા ગામમાં તમે બાયુ હામું જોશો તો હું તમને કઈ કહું છું સાનું મુના રહેજો એટલે આપણા બંગલા કાચ ના હોય ને તો બીજા પાણા મારવા જવાય નહીં ધ્યાન રખાય હા સાચી વાત છે બાકી કરસન્યો તો આવશે રામલા તું જોજે તો હાયલો જાય તો તને એમ થાય એવો માટી હા તું જોઈ તો તને પ્રેમ થઈ જાય હું તો એમ કહું કશું થાય માણસ એવું છે માણસ એવું અને એમાં ભગવાન નું માણસ એના પેટમાં પાપ એટલે જરાય નહીં એક કામ કર આ ગણ્યા હા મારા પેટમાં ખોઈ જાય મને મરી જાય મારા વાત નું સંભળાતું શું તે ભાઈ એમાં હું વાતો ન સંભળાતી મરી જાઉં મારા અહીંથી શું કરવા તમારે ખૂન કરાવું છે લટકી જાવ ને ક્યાંક પંખે બંખે દોયડું બાંધી કઈ નંબરે દયાનો સાટો નંબરે કાલ હવારે માણા પછી રામલા કે બાયડી ભાઈડા માં નાખો ભાઈડામાં હું વાયરો એથી કરતા દવા પીને હુઈ જાવ ને હવે માથે ઓઢી રે બાપા રે એમાં કરી નાખ્યું 11 દી રડી છૂટા તમારી આનો અરે કઈ નંબરે મરી જાવ તો કે ખોઈરો હું કઈ નથી કહેતી ખોયરાય મને તા તમે વાલા છો તમે કયો ગણી ખોઈ દો મારા અહીંથી હું કામ મરું મને તા પાપમાં ભાગીદાર કરો માં દયા ના આવે મને માર માં જીરી તમારા ઉપર દયા આવે પણ તમાર કાન બાકી મને કરસન્યાની દયા ભગવાન ઠોકી હાવ કઠર હવાઈ ફાની કઠર કોખો પડી ગયો મને રામભાઈ પહેલેથી કરસનિયા પ્રત્યે લગાવ એવો અને ઈ મારો ભાઈબંધ છે કઈ જીણકા હતા તે દીના ભેગા વડા થયા થોડીક લાગણીતા હોય કે ના હોય તારો ભાઈબંધ છે આ તો તું વાંઢો મરી ગયો તું આની બાયડી થઈને ભેગો ને ભેગો રમતો હું કોઈ મોઢામાંથી ફાટું છું રમતા હોય ભેગા હા ગોખલે રમતા હોય પણ મને માલ્યા પરથી ભાઈબંધાઈ કરે પછી શક જાય એ હાલી હું નીકળાશો ભૂંડા લાગો છો બાયડી ઉપર લાસર લગાડો તી જો મારા ઉપર આવી શંકાઓ કરવી હોય ને તો મારે અહીં 2 મિનિટે રહેવું નથી હું તો કહું મને તારા માથે પૂરેપૂરો વિશ્વાસ છે પણ માલ્યા કરતી શક પેદા થાય ઈનું એ શક ને મારી નાખો ને કે ગાલી દે તમારા શક ને હું તો એમ કહું છું અને હું ચોખ્ખું કહી દઉં છું શંકાઓ કરવી હોય ને તો મારે અહીં રહેવું છે નહીં મારા ઉપર ભરવું હોય તો વાત કરો ભરવું તારા માથે હાવ આ તો મારી ઉપર ભરવું હોય ને તો છે ને કરસનિયો ઘેર બેઠો છે એને પૂછ્યા હો તમે ખાતું કે નહીં કાંઈ લેતા હો ના ખાતું કરશન પાસે હું જાઉં મરી જાવ તો કરશન પાસે ના જાવ આ તે સારું તો મારે ઠેલો ભર્યો છે હું આયલી ના મારી વાત સાંભળ હાલ ને તો આપણે વેજ્યા ભાઈ ઘેર નહીં લઈ આવું ન્યા ના ખાધું હોય તો તેજ આવજો નકર અહીંયા ભાવ પૂછ્યા હો કામનું માણસ છે રામલા કાલ હવારી કોક આપણે કામ આવે એવો તો હાલ ને વેજ્યા દઈ આવીને બે તું તા કિના પેટનો છે ન્યા હું જાવું ન્યા કરશન પાસે જઈ જઈ આવી હાથી જાવ તો બેઠા હું ઉભો થાય હું જાઉં ના ના તારે ન જાવ તું તો અહીંયા જ રે અમે જઈ આવ્યું હાલ આપણે જઈએ એમને કામ તો ગાઈ ના માને મારા હમ દેજો હોય ને ખાતું ના હોય તો ગીતા તો આ ગીતા જો
ભૂખો ને તરહો બિસ્તાડો બેઠો. રામભાઈ હા એ હું કોઈના બાપથી ફાટી ના પડું બરાબર પણ શું છે કે તું જરાક મોઢા કરી હાલ ને ના ભાઈ તું જરી ખાઈ લે પણ તું જરીક પૂછા કર લે તો તારા બાપનું વયું શું જાય તું હો ને ભાઈ તો હારું હવે તું હાલતા ખરી મારા બાપ હું વયો રામલાલ મોર કર વેજ્યા હાલ હાલ તું મોર જી તું મોર થા અહીંયા અહીંયા સો અંદર ત્યાં નથી રહેતો. અહીંયા રીએ આયા રી આયા છે કે વયો આવો ભાઈ હા અહીંથી આમ જવા પડતા હોય હા વયો આવો રાનું કોઈ આમ જ પાછું તારા બાપ આ બધું પડી ગયું આયા ક્યાંય નથી ઉમળો હોય એટલે અહીંયા તો બધું ઉગાડવું પડ્યું આ બધું પડી ગયું હાલ આમ જાય ઈમળો આમ રે ક્યાંય નહીં હોય ભાઈ આ બધું પડી ગયું કરશન આમાં કામ એ રહેતો વા ઓલે મકાની રહેતો હા મોરે હજી છે એનું હા હા અહીં હું પર મોરે તો પૈસા વાળો છે. તું જરીક મોર હાલ તો હાલ ને ભાઈ, તારું વયું જાય મને ઈ બહુ પાણીયારો બોસો ને હાય હાલ 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 હા પણ આવું છું ભાઈ હું નથી કઈ હા સણ્યું માર્યું આયા તો કેમ? ખૂની છે ખૂની ના ટકે હગે પોલ હિસ્ટાપ આવ્યો હે ને ઉપાડી નીપડી નાખીને લઈ ગયા ઉપાડી ગયા કા બીજું એકાદું ખૂન કર્યું હા હા ખૂન કરી નાખ્યા એને ત્યાં કઈ ઘેરા જલસા કરવા દઈએ ના ઓલી શિબલી નીમ ક્યાં આવી ઉપાડી ગયા હોય. હાલો ઘર ભેગા થાવ ઘર ભેગા હાલો ઘર ભેગા કરે આ તો બીજું શું છે આ તો હાથણું માર્યું નથી દેખાતું તને હા? પાછો પડકારો કરીને કરે આવું તારું કરશન પણ પડકારો તારું જ માર્યું છે તને. આનો કે હોય તો હતાણો આજુબાજુ હે કરશન એ કરશન કેમ તારી ઓલું દબાઈ અવાજ કેમ દબાઈ એ કરશન અવાજ એકદમ કર કઈ નહીં ચાલ હા નથી નથી કરશન હેડ ને ખબર કેનો ગયા કરશન યો આ બંદૂક ક્યાંથી આવી વેજ્યા હા હેઠે જો હેઠે આ કરશન તો તમારું નામ છે વેજ્યા વખાણ કઈવા કરી રહ્યા તા નીકળું કર્યું હવે જા કઈ કઈ ખાવ દીપડો હોય છે મોટો કરશન મારો બાપ આ જોઈ છે ને એ આટલી વાર લાગશે કેટલા ખૂન કર્યા તે જોઈએ છે ને સાહેબ સમજાવે? સાહેબ 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 કર્યા ને તું હજી બાકી છો ઓળખાશ આ કરશન આ તારો બાપ આ જોતો જોયો હે તું બંદૂક તો છટી રાખો કરશનભાઈ બસ તું સૂર્ય થઈ ગયા બની ગયો કઈ લો કરશન કરશન થઈ ગયું ને પાણી પાણી ભાષા શું? જોયું ને? આને સમજાયું એ લખાવ છે કરશનભાઈ અમે તમને મળવા આવ્યા છે હા એમ સીધી રીતે વાત કર મને એક છે ને આનંદ થાય અને એક વાયથી થોડુંક દુઃખે થાય એવો તને કરશનભાઈ તમે નિરાશ રાખો મારા બાપ તમે નિરાશ રાખો નિરાશ રાખો કેટલા ખોટ ગયા ખબર છે ને હા મારા બાપ સાહેબ ખોટ કર્યા શિવની એક કીધું દુનિયામાં હે ને કે દુનિયા હર હર થાય છે ઓય માં આ મોટી માં નહીં થાય હા હા ગીતા હું બરાબર છે પણ હું તમને અસલ એક વાત કરું આને મૂકી દો આને હા 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 કરશનભાઈ કરશનભાઈ અહીંયા બેહો નિરાશ રાખો. અહીંયા હેઠે તને સમજાય ને હા સમજાવી દો તમે કયો એટલે સમજાવી દો વેજ્યા બહુ ના ના હવે કઈ સારો નહીં હવે મને એક રીતે આનંદ છે હા? અને એક રીતે જરીક આ બંદૂક છે ને ત્યાં સુધી લબલબ મૂકી દે ને અહીં. હારા હારા લબલબ થઈ છે હા ઈ વાત હા. સાચી વાત છે આ સોળનો ભરાઈ ઓય જાય ઈ ધ્યાન રાખજે સાચી વાત છે હવે ઓળખી ગયા કરશનભાઈ પણ અમને બીક છે ને આનાથી લાગે એને મૂકી દો હેઠો આને મૂકી દે તમે કઈક વાત વિચારો આ બીજા હે ને તો હજી નહીં થયો હા ઈ ભાઈ અમને ખબર છે બંદૂક છે ઈ એ મૂકે. વેજ્યા આના કરતા બંદૂક મોટી છે મને દાંત આવે ના ના આ તો છે ને ગાંધીના ક્ષેત્ર નહીં હું એક ડાયો માણસ છું હું છે ને એક ડાયો માણસ છું કરશનભાઈ તારા ઉપર હું વાંધો છે? આમ આમ રાખો. આમાં હે ને હા. કેદુનો હે ને હા. ભડાકો કર્યો નથી ઓય માં સમજ્યા તે- આમ ઉષા બહુ કર્યા હે પણ હમણાં કોઈ રહે તારા ઉપર કરું ના 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 રામભાઈ માન કે તારા ઉપર કરું કે તારા ઉપર કરું રામભાઈ ઉપર, રામભાઈ ઉપર. હું હે? ના 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 બતકડી નો હું એ ઈનો નથી મગજ કામ નથી કરતો તારો તો બહુ કરે બટા એ મને રહેવા એનો કરે કઈ કઈ ઠાવકો. હા, મને રહેવા કેદુનો દ્યો. મેં ભડાકો નથી એક કર્યો એક જો અમારી આ સિરીઝનો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર કરો અને અમારી ચેનલ દેશી ભાગડીને
સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. દોસ્તો મળશું આવતા એપિસોડમાં જલ્દીથી. જય દ્વારકાધીશ, જય મુરલીધર. હેલો ગૃહિણીઓ, શું તમે શુદ્ધ સિંગ તેલ ખરીદવા માંગો છો? તો હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે સગુણા ઓઇલ મિલમાં 100% શુદ્ધ સિંગ તેલ મળે છે. કોઈ બીટી મગફળી નહીં, પણ G20 અને G22 નું 100% શુદ્ધ સિંગ તેલ. જી હા, એકદમ સાચું જ સાંભળ્યું તમે. 100% શુદ્ધ તેલની ખાતરી આપે છે અને લેબમાં ખાતરી કરી લેવાની પણ છૂટ. અને જો 1% ની પણ ભેળસેળ નીકળે તો તમને 5 લાખનું ઇનામ. તો મારી વાલી બહેનો, તમારા ઘરવાળાઓને કહી દો કે હવે રસોઈ તો સગુણા ઓઇલ મિલના શુદ્ધ સિંગ તેલમાં જ બનશે. અને હા, જો તમે વધારે તેલની ખરીદી કરશો તો ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે. તો ફટાફટ નોંધી લો અમારું સરનામું: જામરોજલીવાડાના પાટિયા પાસે, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મોબાઈલ નંબર 99790 28 586.